ઇંગ્વાઇનલ હર્નિયા એટલે કે સારણગાંઠનું ઓપરેશન કરવું હોય તો કયું ઓપરેશન સૌથી સારું? ટાંકાવાળું કે લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી, અને શા માટે? તો મારા 2005ના સર્જિકલ રેસિડન્સીથી 2025 સુધીના 20 વર્ષના અનુભવ તથા અનેક સાયન્ટિફિક સ્ટડી તથા રિસર્ચના મત મુજબ જો વેલ એક્સપિરિયન્સ લેપ્રોસ્કોપિક સર્જન દ્વારા લેપ્રોસ્કોપીના સારા સેટઅપમાં જો ઓપરેશન કરવામાં આવે તો લેપ્રોસ્કોપી ઇઝ મચ બેટર સર્જરી ફોર હર્નિયા ધેન ઓપન સર્જરી. એટલે કે દૂરબીનથી લેપ્રોસ્કોપીથી ઓપરેશન છે ટાંકાવાળા કરતા ઘણું સારું. શા માટે? તો લેપ્રોસ્કોપી ઇઝ એ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, એટલે લેસ ટ્રોમા ટુ ધી બોડી, એટલે કે શરીરને ઈજા ઓછી થાય, મિનિમમ થાય. ટાંકાવાળા ઓપરેશનની અંદર એક બાજુની સારણગાંઠનું ઓપરેશન કરીએ તો મિનિમમ 8 થી 10 સેન્ટીમીટરનો કાપો આવે, જ્યારે દૂરબીન લેપ્રોસ્કોપીની અંદર 10 થી 12 નું પંક્ચર આવે તથા બીજા 2 છે એ 5 ના માઇક્રો પંક્ચર આવે. અને એ જે 5 કે 10 નો કાપો આવે એ પણ માત્ર સ્કિન પૂરતો ઇન્સિઝન જ હોય. જ્યારે સ્કિનની અંદર પેટની દિવાલને મેઇન રક્ષણ આપતું પડ મસલ કે એપોન્યુરોસિસ છે એની અંદર ટ્રોકાર ઇન્સર્ટ કરવામાં આવે. એ ટ્રોકારની બનાવટ કંઈક અંશે એવી હોય કે જે ટ્રોકાર છે એની બનાવટ એ મસલના જે 2 ફાઈબર હોય એની વચ્ચેથી ફાઈબરને સ્પ્લિટ કરે, એટલે કે 2 ફાઈબરને પોળા કરી અને અંદરની સાઈડ ઇન્સર્ટ થતું હોય. જ્યારે ટ્રોકાર આપણે બહાર કાઢી લઈએ ત્યારે ફાઈબર એની નેચરલ પોઝિશનમાં આવી જતા હોય. જેમ કે આપણે કોઈ પણ કાપડમાં સોય ભરાવીએ તો એ સોય છે 2 ધાગાને સ્પ્લિટ કરે, એટલે કે દૂર કરી અને સોય એની જગ્યાથી અંદર જતી હોય, અને જ્યારે સોય કાઢી લઈએ અને થોડી ઘણી મૂવમેન્ટ થાય ત્યારે એ 2 ફાઈબર છે એની પોતાની નેચરલ પોઝિશનમાં આવે, એટલે કે કોઈ કાપકૂપ ના થઈ હોય. એટલે કે લેપ્રોસ્કોપીની અંદર શરીરની નેચરલ ટિશ્યુમાં મિનિમમ કાપકૂપ થાય, શરીરને મિનિમમ ડેમેજ થાય. એના લીધે થતા ફાયદાની અંદર જોઈએ તો સૌથી પહેલું છે લેસ પેઇન, એટલે કે દુખાવો ઓછો થાય. બીજું, કાપકૂપ મિનિમમ થાય એટલે હીલિંગ ફાસ્ટ થાય, એટલે કે રૂટ્સ ફાસ્ટ આવે. ત્રીજું, મિનિમમ શરીરને ડેમેજ થવાથી રિકવરી ફાસ્ટ આવે. ચોથું, રિકવરી ફાસ્ટ આવે એટલે કે આરામ ઓછો કરવાની જરૂર પડે. લેપ્રોસ્કોપીનું દર્દી છે ઇંગ્વાઇનલ હર્નિયાની સર્જરી કર્યા પછી 3 કે 4 દિવસની અંદર રૂટીન ગાડી ચલાવવી કે ઓફિસ વર્ક કરવા જતું થઈ જાય. જ્યારે એની સામે ટાંકાવાળા ઓપરેશનનું દર્દી છે એને ઓફિસ વર્કના બેસવામાં પણ મિનિમમ 15 થી 20 દિવસ સુધી આરામ કરવાની જરૂર પડે. એટલે કે દર્દીને ઓવરઓલ કામના દિવસોમાં રજા ઓછી પડે, એના લીધે ફાઇનાન્શિયલ બર્ડન પણ ઓછું પડતું હોય. ઓવરઓલ 5મો ફાયદો આના લીધે જોઈએ તો કાપો ઓછો હોય, કાપકૂપ ઓછી થાય, એના લીધે ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગવાનું જોખમ પણ ઓછું રહે. અને 6થો ફાયદો, કાપકૂપ ઓછી થાય એના લીધે કોસ્મેટિક એટલે કે ખરાબ નિશાન દેખાવાની શક્યતાઓ પણ મિનિમમ રહે. તો આ બધા જે ફાયદા છે એ તો લેપ્રોસ્કોપીના ઇન જનરલ ફાયદા છે. એ તમે લેપ્રોસ્કોપીથી એપેન્ડિક્સ કરાવો, સારણગાંઠ કરાવો, પિત્તાશયનું ઓપરેશન કરાવો કે કોથળીનું ઓપરેશન કરાવો, બધામાં એડવાન્ટેજ થાય. પરંતુ હર્નિયાની અંદર લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી ઓપરેશન કરવાના સ્પેસિફિક ફાયદા કયા કયા? તો એની અંદર સૌથી પહેલું જોઈએ તો બેટર મેશ પ્લેસમેન્ટ, એટલે કે લેપ્રોસ્કોપીની અંદર જે તમે નેટ મૂકો એ આપણે વધુ સારી રીતે મૂકી શકીએ. આપણે આગળના વિડીયોમાં પણ જોયું કે સારણગાંઠ એટલે કોઈ ગાંઠ ના હોય, પેટની દિવાલમાં ગેપ પડી જાય ત્યારે ગેપમાંથી આંતરડું ચરબી ફૂગો ફૂલીને બહાર આવે અને સારણગાંઠ કહેતા હોઈએ. આપણે એની સારવારમાં જ્યારે ટાંકાવાળું ઓપરેશન કરીએ ત્યારે જે ગેપ છે એ ગેપ અંદરથી બહાર આવતો હોય તો એમાં ઉપરની સાઈડ નેટ મૂકતા હોય, એટલે કે જ્યાંથી હર્નિયા બહાર આવે છે, ડિઝીઝ જ્યાંથી એક્ઝિટ થાય છે એ લેવલે આપણે મેશ મૂકીએ. જ્યારે લેપ્રોસ્કોપીની અંદર છે આપણે અંદરની સાઈડ નેટ મૂકીએ, એટલે કે જ્યાંથી ડિઝીઝની શરૂઆત થાય છે એ લેવલે નેટ મૂકીએ. એટલે જ્યારે પેટમાં પ્રેશર વધે ત્યારે નેટ છે પેટની દિવાલ સાથે વધુ સારી રીતે ફિટ થાય. જ્યારે ટાંકાવાળા ઓપરેશનમાં બહારની સાઈડ નેટ મૂકી હોય તો પેટમાં પ્રેશર વધે ત્યારે નેટ છે મેઇન એબ્ડોમિનલ વોલથી અવે પ્રેશર થાય. એટલે કે ફિઝિયોલોજીકલી જોઈએ તો પણ અંદરની સાઈડ નેટ મૂકીએ એ આપણા એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શનને વધુ સારી રીતે કરી શકે. આના લીધે આપણે ઓવરઓલ ડ્યુરેબલ અને ટેન્શન ફ્રી રિપેર કરી શકીએ, જેના કારણે આપણે લોંગ ટર્મ સક્સેસ રેટ છે વધુ સારા રહેતા હોય. આ ઉપરાંત બીજો મેઇન ફાયદો છે ગ્રોઇન હર્નિયા, એટલે કે સાથળના મૂળમાં થતા હર્નિયામાં મોટા ભાગે 95% કેસમાં ઇંગ્વાઇનલ હર્નિયા હોય, પરંતુ એ જગ્યાએ બીજા ફ્યુમોરલ કે ઓબ્ચુરેટર હર્નિયા થવાની શક્યતાઓ રહેતી હોય. જ્યારે આપણે ટાંકાવાળું ઓપરેશન કરીએ ત્યારે એની એક્ઝિટ છે એ કવર કરતા હોય, એટલે માત્ર ઇંગ્વાઇનલ હર્નિયાની ડિફેક્ટ છે આપણે કવર કરીએ. જ્યારે લેપ્રોસ્કોપીની અંદર 3 હર્નિયાનું ઇનિશિયેશન એટલે કે શરૂઆતનો ભાગ છે 3 બાજુમાં હોય. આપણે મોટી મેશ મૂકી એટલે 3 હર્નિયાની ડિફેક્ટ છે એ કવર થઈ જતી હોય. એટલે ફ્યુચરમાં પણ ફ્યુમોરલ કે ઓબ્ચુરેટર હર્નિયા થવાની જે પોટેન્શિયલ ચાન્સીસ હોય એ પણ આપણે કવર કરી શકતા હોઈએ.
આ ઉપરાંત મેશ પ્લેસમેન્ટમાં ત્રીજો એડવાન્ટેજ છે, લેપ્રોસ્કોપીની અંદર આપણને વાઇડર સ્પેસ મળે, એના લીધે આપણે મોટી મેશ મૂકતા હોય એની અંદર આપણે અંદાજિત 15 બાય 15 સેન્ટીમીટર સાઇઝ જેટલી મેશ મૂકી શકીએ, જ્યારે ટાંકાવાળાની અંદર ઓન એવરેજ 7 બાય 10 થી 12 સેન્ટીમીટર આજુબાજુની મેશ મૂકતા હોય, એટલે મેશ થોડી ઘણી માઇગ્રેટ થાય, ખસે તો પણ મોટી મેશના લીધે આપણો ગેપ છે એ ખુલ્લો થઈ જવાની શક્યતાઓ ઓછી રહેતી હોય, એટલે કે રિકરન્સ થવાની શક્યતાઓ ઓછી રહેતી હોય. એટલે ઓવરઓલ આ બધા છે લેપ્રોસ્કોપીની અંદર મેશ યોગ્ય જગ્યાએ પ્લેસમેન્ટ થાય એના ફાયદા થતા હોય. આ ઉપરાંત લેપ્રોસ્કોપીનો હર્નિયામાં બીજો મેઇન એડવાન્ટેજ છે બેટર વિઝ્યુલાઇઝેશન. એટલે કે અત્યારના સમયના હાઈ ડેફિનેશન કેમેરાની અંદર જોઈએ તો આપણને એની અંદર બહુ સારો એવો હાઈ ડેફિનેશન મેગ્નિફાઈડ વ્યૂ મળતો હોય, એટલે કે આપણે નરી આંખે જોઈ શકીએ એના કરતા પણ મેગ્નિફાઈડ અને મોટો વ્યૂ મળતો હોય. એના લીધે ઓવરઓલ ગોનાડલ વેસલ્સ એટલે કે ટેસ્ટિસને બ્લડ સપ્લાય પૂરી પાડતી લોહીની નસો તથા વાસ ડેફરન્સ એટલે કે વીર્યની નસો તથા બીજા નર્વ્સ એટલે કે ચેતાતંતુને ડેમેજ એક્સિડેન્ટલ ઈજા થવાની શક્યતાઓ છે પ્રમાણમાં ખૂબ જ ઓછી રહેતી હોય. આ ઉપરાંત લેપ્રોસ્કોપીનો ત્રીજો એડવાન્ટેજ છે લેસ ક્રોનિક પેઇન એટલે કે ઇન્ગ્વાઇનોડિનિયા. આપણે જ્યારે ટાંકાવાળું ઓપરેશન કરીએ અને એની અંદર જે પ્લેનમાં એટલે કે ઉપરની પ્લેનમાં મેશ નેટ મૂકીએ તો એ લેવલની અંદર અમુક નર્વ્સ એટલે કે ચેતાતંતુની નસો પસાર થતી હોય, જે ઘણીવાર મેશ ફિક્સેશન માટે ટાંકા લઈએ એની અંદર ટ્રેપ થતી હોય, અથવા તો મેશ ડાયરેક્ટ એને ટચ થાય એના લીધે ઇરિટેશન થાય, એના લીધે ક્રોનિક પેઇન એટલે કે લાંબા સમય સુધી કે કાયમ દુખાવો રહી જવાની શક્યતાઓ ટાંકાવાળા ઓપરેશનમાં અમુક સમયે રહેતી હોય. જ્યારે દૂરબીનથી ઓપરેશન કરીએ તો એની મેશ છે જે પ્લેનમાં આપણે મૂકીએ એ પ્લેનમાં ડાયરેક્ટલી નર્વ્સને ટચ થવાની શક્યતાઓ ઓછી હોય, એટલે કે ક્રોનિક લાંબા ગાળાનો દુખાવો થવાની શક્યતાઓ લેપ્રોસ્કોપીમાં ખૂબ જ નહીવત રહેતી હોય. આ ઉપરાંત લેપ્રોસ્કોપીથી હર્નિયાનો પર્ટિક્યુલરલી હર્નિયાની અંદર ચોથો એડવાન્ટેજ છે સાઇટ ઓફ ઇન્સિઝન. એટલે કે આપણે જ્યારે ટાંકાવાળું ઓપરેશન કરીએ તે જ્યારે પેટ અને સાથળના મૂળમાં હર્નિયા હોય એની ઉપર કાપો મૂકવામાં આવે, એટલે જ્યારે આપણે હલનચલન કરીએ, પગ વાળીએ, બેસીએ ત્યારે એના ઉપર પ્રેશર આવે અને ડિસ્કમ્ફર્ટ વધુ થતું હોય. જ્યારે લેપ્રોસ્કોપીની અંદર પંક્ચર પાડવામાં આવે એ અમ્બિલિકસ એટલે કે નાભીના લેવલે કાપો મૂકવામાં આવે, એના લીધે એ જગ્યાએ પ્રેશર દબાણ બેસવામાં કે એમાં ડિસ્કમ્ફર્ટ ઓછું થતું હોય, એમાં તકલીફ ઓછી થતી હોય. અને પાંચમો પર્ટિક્યુલર લેપ્રોસ્કોપીનો એડવાન્ટેજ છે બાયલેટરલ હર્નિયામાં, એટલે કે બંને બાજુ જ્યારે એક સાથે સારણગાંઠ હોય, ડાબી જમણી બંને બાજુ હોય ત્યારનો ફાયદો. જ્યારે આપણે ટાંકાવાળું ઓપરેશન કરીએ તો ડાબી બાજુ ઓપરેશન કરીએ અને જમણી બાજુ કરવાનું હોય તો ઓલમોસ્ટ ડાબી બાજુ કર્યું હોય એ જ બધા સ્ટેપ એટલી જ કાપકૂપ છે જમણી બાજુ રિપીટ થાય, એટલે કે ડબલ કાપકૂપ થાય એક બાજુ કરતા બીજી બાજુ કરીએ ત્યારે. જ્યારે લેપ્રોસ્કોપીની અંદર દૂરબીનની અંદર એક બાજુ ઓપરેશન કરો તો પણ આપણને 3 જ પંક્ચર પડતા હોય, જ્યારે બંને બાજુનું ઓપરેશન કરો તો પણ એની અંદર માત્ર 3 જ પંક્ચર પડે, એટલે કે સેમ બોડીમાં કાપકૂપની અંદર આપણે બંને બાજુનું ઓપરેશન કરી શકીએ. એટલે જ્યારે બાયલેટરલ બંને બાજુના હર્નિયા હોય એવા કેસમાં લેપ્રોસ્કોપી છે ખૂબ જ ફાયદાકારક રહેતો હોય. તો મિત્રો, લેપ્રોસ્કોપીના આ બધા જ ફાયદાના કારણે અત્યારના સમયમાં વેલ એક્સપિરિયન્સ લેપ્રોસ્કોપિક સર્જન જોડે જો સારા કેમેરા સિસ્ટમ દ્વારા પ્રોપર સ્ટરાઇલ ટેકનિક દ્વારા જો લેપ્રોસ્કોપીનું ઓપરેશન કરવામાં આવે તો હર્નિયા માટેનો આપણને બેસ્ટ ડ્યુરેબલ લોંગ ટર્મ સક્સેસફુલ ઓપરેશન આપણને મળી શકે, રિઝલ્ટ મળી શકે.